જય સિયારામ મિત્રો, મારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા મિત્રો? મજામાં ને? મજામાં જો ન હોય તો આ વ્લોગ જોઈને મજા આવી જાય. તો મિત્રો, આ આપણું છે જૂનું ઘર છે અને આની પાછળ છે નવું. તો મિત્રો, ફાઇનલ આપણી હવેલી કમ્પ્લીટ થઈ ગઈ છે, જોઈ શકો તમે. ચાલો હવે તમને હું બતાવું. ગણપતિ બાપ્પા મોરિયા. તો મિત્રો, આ જળ એ જ પ્રભુ સેવા, જળ એ જીવન છે, બરાબર ને? તો મિત્રો, આ બે રૂમ છે બાજુમાં, તે 14x12 રૂમ છે. હાલો રૂમમાં પણ જઈએ. તમે જોઈ શકો, આ 14x12 બે રૂમ છે બાજુમાં. અને મિત્રો, આ પહેલા ભાગમાં જે લોકોએ જોયું હશે એને જ ખબર પડશે કે આમાં કેટલું કામ બાકી હતું. આ પણ 14x12 રૂમ છે અને બાજુમાં છે કિચન છે. કિચનમાં હજી બાકી છે મિત્રો, પ્લેટફોર્મ ને એવું બધું કામ બાકી છે હજી, જોઈ શકો તમે મિત્રો. તો મિત્રો, ત્રીજો રૂમ પણ છે, એ પણ હું તમને બતાવું. ત્રીજો રૂમ છે 10x12 નો નાનો રૂમ છે. જોઈ શકો તમે મિત્રો. તો મિત્રો, તમે વિચારતા છો કે અહીંયા લાલ લાદી. તો મિત્રો, લાલ લાદી નાખવાનું કારણ એમ છે કે અહીંયા બાથરૂમ છે. બાથરૂમમાં તમને બતાવું. આ બે બાથરૂમ છે, આ નવાનું છે, જોઈ શકો તમે. મિત્રો, અહીંયા કપડાં ધોયા હોય તો અહીંથી બધું પાણી બહાર નીકળી જાય અને કોઈ લપસણ ન થાય એ માટે લાલ લાદી નાખી છે, બરાબર. આ મિત્રો, આ સીડી બાકી છે, સીડી ભાગનું હજી કામ બાકી જ છે. અને ઉપર શું કંઈ ધાબો બીડવાનો છે, કોબો. અમારી ભાષામાં કોબો હજી નાખવાનો છે, જોઈ શકો. ગાંડું ગીર મિત્રો, ગીરની મોજ. ને આ પવન ચક્કી, પવન નથી આપતી, વિદ્યુત આપે, ખાલી નામ પવન ચક્કી છે. તો મિત્રો, આ આપણું લોકેશન છે. આપણે અહીંયા વિડીયો બનાવીએ, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવે ને અહીંથી જ આવે મિત્રો, જોઈ શકો નજારો. વરસાદની રાહમાં છે હવે કાળા માથાના માનવી. વરસાદ પડે તો સારું, હવે તડકા બહુ સહન કર્યા છે. આ જૂનું ઘર છે મિત્રો. મિત્રો, પહેલાં તો મારો પરિચય આપી દઉં કે મારું નામ છે દેસાણી આશીષભાઈ અમરદાસભાઈ. મારું ગામનું નામ છે કાણકિયા અને તાલુકો છે અમારો ગીર ગઢડા અને જિલ્લો છે અમારો ગીર સોમનાથ. અને એ પહેલાં હવે હું વાત કરું કે મારી યુટ્યુબ ચેનલમાં 250 સબસ્ક્રાઈબર પૂરા થાય એ બદલ હું દિલથી ખૂબ બધા મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. તો મિત્રો, તમારા બધાનો સાથ સહકારથી 250 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. અને એક ભાઈની કોમેન્ટ આવતી, આતા આહિર રાવ સાહેબ, એ ભાઈનો પણ ખૂબ આભાર કરું છું વ્યક્ત, કેમ કે એ ભાઈએ કોમેન્ટમાં નામ કે મારું નામ કહેજો એમ ભાઈ. અને એ ભાઈની ફરમાઈશ છે કે તેવાય બોડીદર ગામ છે નજીક, ત્યાંની ફરમાઈશ છે. કોમેન્ટ એ ભાઈએ કરી છે, એ પણ હું પૂરી કરીશ 100% ભાઈ. તમારો પણ ખૂબ દિલથી આભાર. અને આ 2 મહિનાની મહેનત છે મિત્રો મારી, 250 સબસ્ક્રાઈબર પૂરા થયા 2 મહિનામાં. તો મિત્રો, તમે 2-5 માણસને શેર કરો, એમાં કંઈ તમારું કંઈ નેટ નહીં બગડી જાય. અને સપોર્ટ કરતા રહો. આપણે ટાર્ગેટ છે 4 મહિનામાં પૂરો કરવાનો છે. અને હું કંઈ આમ શરૂ કર્યું 2 મહિનાથી, એટલે આમ એડિટમાં આમ થોડુંક મિસ્ટેક થાય, પણ એ બધું ઢાકે પડી જાય અને બધું કમ્પ્લીટ થઈ જાય મિત્રો. આપણે હવે સપોર્ટની જરૂર છે મિત્રો. જેમ બને એમ સપોર્ટ કરો, મને પણ મજા આવે વ્લોગ બનાવવાની. અત્યારની વાત કહું છું કે મારી ચેનલનું નામ એડી વ્લોગ નથી. જો નીચે લખેલું છે, આવી રીતે લખશો તો જ ચેનલ આવશે મિત્રો. તો તમે બધા હવેલી જોઈને હવેલી કેવીક લાગી જરાક કોમેન્ટ કરી દેજો, એટલે મને પણ ખબર પડે. તો હવે પાછા મળશું આપણે
બીજા વ્લોગમાં. જય સિયારામ.